હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ અત્યારે માધાપર ચોકડી પાસે અને આપણે જવાનું છે સિટીની અંદર, એટલે કે હોસ્પિટલ ચોક ને એ બાજુ ત્યાં જવામાં તો રસ્તો બંધ છે, તો અહીંયા પુલ બંધ છે. તો રેસકોર્સ થઈને આપણે ક્યાં ત્રિકોણ બાગેથી નીકળાય એ તમને ઇન્ફોર્મેશન આપું છું. તો આપણે છીએ માધાપર ચોકડી અને આપણે જઈએ છીએ ત્રિકોણ બાગ બસ સ્ટેન્ડ બાજુ. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. હાલો તમને બતાવું છું રસ્તો. આ છે આપણે માધાપર ચોકડી. આ છે જો બ્રિજ છે. અહીંથી આપણે સીધું જવાનું છે. આ છે માધાપર ચોકડી વાળો બ્રિજ. અહીંયા આપણે ચોકડી હાલતા હોય એટલે આ ટાઈપના વાહન આમાં મળે છે. જોવા એ બધા રોંગમાં હાલે છે. આવા માધાપર ચોકડી આવું હાલે છે. સિમેન્ટનો ટેમ્પો સામો મળ્યો હતો ને, હવે જોઈ લ્યો જીસીબી સામો મળ્યો રોંગમાં. અહીંયા માધાપર ચોકડી જો અહીંથી બધા નીકળે ને એટલે આવી રીતે બધા રોંગમાં હેલાવે. સામે વાળા મરી જાય ધોયરા. તો કહે છે આપણે નાનપણમાં ટાયર ફેરવતા ને એવા ટાયર અહીંયા પડ્યા છે. જો મોટા મોટા છે. ઓલા આપણે નાના હતા ત્યારે ફેરવતા એ નાના હોય, આ મોટા છે. આ બાજુ છે જંગલ. નકરા બાવર જ્યાં ઊભા છે, ગાંડા બાવર ઊભા. આખો ગ્રાઉન્ડ પડ્યું છે ને અહીંયા જેવો ટાંકા દેખાય ને ત્યાં રિફાઇનરી છે લગભગ. પેટ્રોલ ડીઝલ છે, સરકારી ડીઝલનું છે કંઈક. અહીંયા બોક્સ ક્રિકેટ બની ગયું છે. બોક્સ ક્રિકેટ એને રમવાનું હોય તો અહીંયા આવી જવાનું. અને આગળ જે હવે આવશે ઓલો બ્રિજ બને છે. તો અહીંથી ગઈ આ બાજુ જે રસ્તો ગયો એ જાય છે રેલનગર બાજુ, અને સામે જો બ્રિજ દેખાય છે એ બને છે. તો ગઈ અહીંયા બ્રિજ બને છે એટલે આપણે સાઈડમાં ડાયવર્ઝન આપ્યો છે, અહીંયાથી હાલવાનું છે. બની તો ગયો છે પણ આ ઓપનિંગ તો કોક આવે તો કરે ને ભાઈ. હા, જ્યાં સુધી પબ્લિક હેરાન થાય તો ભલે ને થાય ભાઈ. બ્રિજ તમે જોવો ને તો કમ્પ્લીટ જ થઈ ગયો છે. જોઈ બ્રિજ કમ્પ્લીટ થઈ ગયો છે, બની ગયો છે, કાંઈ વાંધો નહીં. એમને પડ્યો છે, પતરા મારી દીધા જાડા. પણ હવે આપણે કોઈક મોદી સાહેબ તો આવી ન શકે, ભૂપેન્દ્ર સાહેબ આવે કે પછી બીજા કોઈ સાહેબ આવે, એ સાહેબ આવીને અહીંયા રિબિન કાપે પછી પુલ ખોલે. બની તો ગયો છે. અત્યારે બધા અહીંયા ટ્રાફિકમાં હેરાન થાય છે, વાંધો નહીં. એ કોઈક આવે કાપે, મીડિયામાં બતાવે, પછી પબ્લિક માટે ખોલશે. એ તો ભાઈ જય હો બીજેપી, કાંઈ વાંધો નહીં. હાલો, જય હો બીજેપી. આપણે અહીંથી હાલવાનું છે અત્યારે. આ રોડ ઉપરથી જવાનું છે. અહીંયા ફાટકે હલવાઈ જાય ત્યાંથી. અહીંયા આવી નાની ગલીઓમાં જોવો બધા બિચારા ફોર વ્હીલ વાળા, બસ વાળા બધા અહીંયા ખંડાતા હેરાન થતા હાલે. અહીંયા બસ અહીંયા વળે નહીં. જો અહીંયા વડાકમાં બસ વળી નથી શકતી તો અહીંથી ચલાવે છે. બ્રિજ ખુલ્લો છે, બની ગયો પણ ખોલવા નથી. આ તો ભાઈ તડકો છે ને અમારે ફરીને જવું પડે, હેરાન થાય એટલે જરાક બોલાઈ જાય. બાકી તો આખું રાજકોટ ભોગવે. હું એકલો ક્યાં ભોગવું છું? ભલે ભોગવે, બીજું શું હોય. તો અહીંયા ગઈ આગળ આવી ગયું છે હવે ઓલું ફાટક, કેવું કહેવાય, એરપોર્ટ ફાટક. આપણે હવે ત્યાંથી ચડી જઈશું એરપોર્ટ ફાટકેથી રેસકોર્સ બાજુ. હા ગઈ આપણે રેસકોર્સ બાજુ વળી ગયા છે. હવે આવી જાય છે રેસકોર્સ. હા ગઈ આપણે આવી ગયું રેસકોર્સ. હા રેસકોર્સ સુલભ શૌચાલય. હો ભાઈ, સ્વચ્છ. અહીંયા બધા તડકાના બેઠા છે. બધા તડકાના શું અહીંયા ખાવું હોય છે તો બેઠા છે. બોલો, આ રીંગના શોખીન માણસો હોય ને, રીંગ કરતા હોય. જોઈ લે બાપા હવે
ઘણું અહીંયા છે. રોજ બધા રાતે રીંગે અહીંયા બેસવા આવતા હોય છે, એના બદલે આ દિવસે તડકાના બેઠા છે. હા ગઈશ આવી ગયો રેસકોર્સનો કિસાનપરા ચોક અને સામે આ અંડર બ્રિજ રેસકોર્સ વાળો. હા કિસાનપરા ચોક અને અહીંયા ગઈશ છે બાલ ભવન. જોવામાં જાડીમાંથી અંદરથી દેખાતો છે બાલ ભવનનો ગેટ. અને અહીંયા સ્ક્રીન ચાલુ છે. આવો મોદી સાહેબ. હાય ભાઈ. અહીંયા બધા જોતા જાય ને રોડ ઉપર એટલે સ્ક્રીન રાખી છે અહીંયા. પાછા આપણે આગળ નીકળી ગયા છીએ રેસકોર્સથી. હા રિંગ રોડથી આપણે અહીંયા વળવાનું આવી ગયું આગળ. અહીંથી આવી જશે ડૉક્ટર યાજ્ઞિક રોડ. જોઈ લો તડકાના બધા આવું બધું બાંધીને જતા હોઈએ તડકો હોય એટલે. હા ગઈશ આપણે ચડી ગયા છીએ ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર. જોઈ લ્યો યાજ્ઞિક રોડનો નજારો. આવી ગયું માલાબાર. રાજકોટમાં બાર છે, કોઈ પૂછે ને તો માલાબાર છે. જવારીઓ તો અહીંયા સામે આવી ગયું છે પ્રકાશ. આપણે આગળ જઈએ એટલે હવે આવશે આગળ માલવિયા ચોક. અહીંયા છે સામે રવિ પ્રકાશન અને પાછળ છે રામકૃષ્ણ આશ્રમ. આ બધા શોરૂમના નામ જોવો ભાઈ, મોચી ને એવું બધું છે. તો ફાઇનલી ગઈ છે આપણે ડૉક્ટર યાજ્ઞિક રોડનો છેડો આવી ગયો છે. અહીંયા આગળ માલવિયા ચોક આવે ત્યાંથી આપણે વયો જવાનું છે ગોંડલ રોડ ઉપર. આ ગઈ આવી ગયો આપણો ગોંડલ રોડ. હો ભાઈ